તો ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી આટલા વિસ્તારોમાં પડી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ તેમજ આટલા સમય માટે ચોમાસામાં તીવ્ર વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેશે, સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો પડશે અને કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે, નદી નાળા વગેરે માહિતી મિત્રો આપણે આ જ વિડીયોની અંદર જોવાની છે। તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદની અને ખેતીવાડીની રોજે રોજની તાજી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે મિત્રો સમગ્ર રાજ્ય અને દેશમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, એવી રીતે મિત્રો વરસાદી જોર જોવા મળી રહ્યો છે। હજુ આગામી સમયમાં સારો એવો વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે। તેમજ અત્યારે રાજ્યમાં ખાસ કરીને 7 દિવસ માટે વરસાદની ફરી વખત આગાહી પણ કરી દેવામાં આવી છે। મિત્રો વાત કરીએ દેશ વિશે તો દેશમાં ખાસ કરીને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કોટાની આજુબાજુના વિસ્તારો, જયપુરની આજુબાજુના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો રાજસ્થાનના જયપુરની આજુબાજુના વિસ્તારોની તો અજમેરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદી સિસ્ટમ પણ મિત્રો અત્યારે જોવા મળી રહી છે। સાંભર ને એ બધા વિસ્તારો છે। અજમેરમાં તો થોડા દિવસો પહેલાં પણ સારો એવો વરસાદ પડતા શહેરી વિસ્તારોમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો અને કેટલાક લોકોની વસ્તુઓ પણ તણાણી હતી આ વરસાદના કારણે, નદી જેવા માહોલના કારણે। તો મિત્રો તમે જોઈ શકો છો અજમેરની આજુબાજુના જે આ ઘેરાવો જોવા મળી રહ્યો છે લાલ કલરનો, એ વધારે વરસાદની નિશાની જોવા મળી રહી છે। આ સિવાય દેશના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો જેમાં ખાસ કરીને લલિતપુરની આજુબાજુના વિસ્તારો છે, શિવપુરી ને એ બધા વિસ્તારો છે, એમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આમ અત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આમ જોઈએ તો સમગ્ર દેશમાં કોઈને કોઈ ભોપાલ હોય તેમજ ઇન્દોર, કોઈને કોઈ વિસ્તારોમાં મિત્રો મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। દેશની બહાર વાત કરીએ તો બાંગ્લાદેશમાં પણ સંપૂર્ણ બાંગ્લાદેશમાં અત્યારે મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ હવે મિત્રો વાત કરી લઈએ આપણા રાજ્ય વિશે અત્યારની લાઈવ અપડેટની। તો રાજ્યમાં પણ અત્યારે વાતાવરણમાં ગરમીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે સાથે વરસાદી માહોલ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લો મિત્રો સંપૂર્ણ રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એ પણ હળવો વરસાદ માંડવી, નલિયા, લખપત, ખાવડા, ભાડલી, ગાંધીધામ, રાપર સહિતના જે મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારો છે, ભુજ, નિરોણા, આ બધા સીસાગઢ ને નલિયા ને એ બધા વિસ્તારો છે, મનફરા ને એમાં મિત્રો કંઈક ને કંઈક હળવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ કચ્છ જિલ્લામાં પણ વધારે જોવા મળી રહ્યું છે। હવે મિત્રો વાત કરી લઈએ આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદી માહોલ જોવા મળ્યો છે। અત્યારે મિત્રો વર્તમાનમાં લાઈવમાં ખાસ કરીને કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, એમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડબરમાં હોય, પાલનપુર હોય, થરાદ હોય, આબુ રોડ હોય, ડુંગરપુર હોય, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, કડી, ખેરાલુ, બહુચરાજી, વાવ, દિયોદર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજી અને આબુ રોડ, પાલનપુર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ ઓછો વરસાદ ગણાવી શકાય। તો મિત્રો હવે વાત કરી લઈએ આપણે મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગાંધીનગર, કડી, મહેમદાબાદ, ડાકોર, કપડવંજન અને બાયડ, આ બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક વાદળછાયું વાતાવરણ અને છૂટો છાંટો વરસાદ પડી રહ્યો છે। દાહોદ, ગોધરા, પીપલોડ, લુણાવાડા અને બાલાસિનોર, આમાં કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ ગરમીનું ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને મિત્રો વાત કરી લઈએ હવે આપણે
દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતમાં તમને અગાઉ કીધું એ પ્રમાણે ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધી સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. તો અત્યારે વડોદરા, ડભોઈ એ બધા જે વિસ્તારો છે, કરજણને આ બાજુના જે વિસ્તારો છે એમાં હળવો વરસાદ. આ સિવાયના બીજા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ભરૂચ, સિનોર, ડેડિયાપાડા, કપરાડા તેમજ કોસંબા, વાંકલ, ઉમરપાડા આ બધા વિસ્તારો છે. સુરત, બારડોલી, વ્યારા, નવાપુર, નવસારી, વાસંદા, બિલીમોરા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા આ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ નહીં પરંતુ હળવોથી મધ્યમ વરસાદ. હવે મિત્રો આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ગરમીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર થોડું એવું વધારે જોવા મળી રહ્યું છે. વેરાવળથી માંડી પોરબંદર, ઉના, મહુવા અને દ્વારકા, સલાયા, જામનગર આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં થોડું ઘણું વધારે જોવા મળી રહ્યું છે. આ સિવાયના વિસ્તારો ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારો છે. જામનગર, ઉપલેટા, લાલપુર, કાલાવાડ, જેતપુર એ બધા વિસ્તારોમાં, ભાનવડ સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળવાની સંભાવના ઓછી છે, પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ હજુ મિત્રો એકી સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે. એના ભાગરૂપે મિત્રો રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે, પરંતુ અત્યારે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ લાઈવમાં કોઈ પણ વિસ્તારોમાં પડતો નથી. રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ વિસ્તારોમાં પડી શકે છે. હવે મિત્રો વાત કરીએ ચોમાસાની. તો ચોમાસું આગામી દિવસોમાં હજુ વરસાદી વિશે વાત કરીએ તો ચોમાસા વરસાદી વિશે 7 દિવસ માટે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હજુ 7 દિવસ માટે સમગ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો આટલા દિવસ મિત્રો ખાસ કરીને 7 દિવસ માટે જ્યાં વધુ વરસાદી માહોલ હોય એવા વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળજો, કારણ કે ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં મુસીબત પણ ઊભી થતી હોય છે. તો હજુ 7 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવે મિત્રો વાત કરીએ આગામી સમયમાં ચોમાસું ક્યારે હળવું પડશે. તો હજુ પણ મિત્રો 15-20 દિવસ માટે રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. પછી આમ ખાસ 7 દિવસ છે, પરંતુ તે પછીના દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને અત્યારે મિત્રો સિસ્ટમ પણ નો પ્રભાવ પણ પડવાનો આ 7 દિવસમાં શક્યતા રહેલી છે. ખાસ ફરજિયાત પણ નહીં, પરંતુ શક્યતા રહેલી છે. તો સમગ્ર દેશમાં સૌથી વધારે રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે એમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે. અને આગામી સમયમાં ખાસ કરીને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો હોય. ત્યાર પછી વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, અને ત્યાર પછી વાત કરીએ તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછું જોવા મળી રહ્યું છે. તો હવે તમને રોજે રોજની તાજી માહિતી મિત્રો વરસાદની હાંસી આપતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો.